હેલો દોસ્તો, આજકાલ ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે કે ભાઈ મારી પાસે આ સિક્કો છે, મારે વહેંચવો છે. તો દોસ્તો હું જણાવી દઉં કે હું ખાલી ઇન્ફોર્મેશન જાણકારી જ આપું છું, અત્યારે સિક્કાની લેવેચ નહીં કરતો. ઓકે, પરંતુ આવનારા સમયમાં જો લેવેચ કરીશ તો તમને જણાવી દઈશ. અને હા, કે કોઈ રેર સિક્કો હશે અને તેની મારા કલેક્શનમાં જરૂરત હશે તો હું તેની ખરીદી કરીશ. બાકી તમારે જૂના સિક્કાઓ અથવા નોટોનું વહેંચાણ કરવું હોય હાથોહાથ તો તેના માટે મહિને 2 મહિને આજુબાજુના શહેરો હોય છે જે મોટા, તેમાં એક્ઝિબિશન લાગતા હોય છે, ત્યાં જઈ અને સહેલાઈથી વહેંચણી કરી શકો છો. તે એક્ઝિબિશન ક્યારે લાગતા હોય છે તો તે જાણવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. જ્યારે પણ ગમે તે શહેરમાં એક્ઝિબિશન હશે તો આ ચેનલ ઉપર તમને ઇન્ફોર્મ જાણકારી કરી દેવામાં આવશે. હવે વાત કરીએ તો આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, જે તમે થંબનેલ ઉપર તો જોયું જ હશે. તો જાણીએ શું છે આ સિક્કાની ખાસિયત, કેમ છે આ સિક્કો એટલો કિંમતી. આ સિક્કાઓની 3-4 લાખ રૂપિયા મતલબ લાખોમાં કિંમત છે. એવું તો શું છે આ સિક્કાઓમાં? જી બિલકુલ દોસ્તો, જે તમે સાંભળી રહ્યા છો તે 100% સાચું છે. જો તમે પણ જૂના સિક્કાઓનો સંગ્રહ કરતા હોવ તો ચેક કરી લ્યો, શું તમારી પાસે પણ આવો સિક્કો નથી પડ્યો ને? 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 50 પૈસાનો કોઈ પણ સિક્કો હોય તો એટલી કિંમત મળશે, પણ જે તમને હવે વિડીયોમાં બતાવવામાં આવશે તે પ્રમાણે હોવું જોઈએ. વિડીયો ધ્યાનથી જુઓ, બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે થોડું પણ મિસિંગ કરશો તો સમજી નહીં શકશો. તો ચાલો સમજીએ કે એ સિક્કાઓ કેવા હોય છે. પહેલા તો સિક્કાઓનું મિન્ટ વર્ષ સ્ટીલનો છે કે કોપરનો તે કાંઈ પણ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. કોઈ પણ સિક્કો ચાલે સિવાય ડુપ્લિકેટ. તો હેલો દોસ્તો, હું છું રામ, સ્વાગત કરું છું તમારું ઓલ્ડ કરન્સી ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો. જો હવે ઉદાહરણ તરીકે આ 1 રૂપિયાનો સિક્કો છે. બંને બાજુની છાપ જોઈ શકો છો. એક બાજુ અશોક સ્તંભ આવે છે અને બીજી બાજુ આ જે ઘઉંની લોરું છાપેલ હોય છે તે જોવા મળે છે. અથવા બીજી પણ છાપ હોઈ શકે છે, જેમ કે 1 રૂપિયાનો સિક્કો એવો પણ હોય છે જેમાં એક બાજુ અંગૂઠા છાપ હોય છે અને પાછળની બાજુ ક્રોસ છાપ જોવા મળે છે. ઓકે, હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 50 પૈસાનો કોઈ પણ સિક્કો હોય તે કેવો હોવો જોઈએ? તો એ સિક્કો એવો હોવો જોઈએ કે આગળની અને પાછળની બંને બાજુની છાપ એક સરખી હોવી જોઈએ. જેમ કે એક સિક્કો છે, તે સિક્કામાં આગળની બાજુ અશોક સ્તંભ છે અને પાછળની બાજુ પણ અશોક સ્તંભ છે. તો આ બંને બાજુ સરખી છાપવાળા સિક્કા હોય છે તેની કિંમત લાખોમાં હોય છે. બંને બાજુ સરખી છાપ હોવી જોઈએ. જેમ કે 50 પૈસાનો સિક્કો છે તો તેમાં ગેંડા છાપ આવે છે, તો તે આગળની બાજુ જે ગેંડો છાપેલો આવે છે, ગેંડાનું ચિત્ર, તે પાછળની બાજુ પણ સેમ એ ચિત્ર હોવું જોઈએ. સેમ આગળની બાજુ જેમ હોય તેમ પાછળની બાજુ છાપ હોય તો તેને કહેવાય સરખી છાપ. તો તેવા કોઈ સરખી છાપવાળા સિક્કા હોય છે. અત્યારે વર્તમાન સમયમાં વાત કરીએ તો આવા સિક્કાઓ 3-4 લાખ રૂપિયા કિંમતમાં વહેંચાઈ રહ્યા છે. આવો સિક્કો જો કોઈ પાસે મળી આવે છે તો અમને જણાવવાનું ભૂલશો નહીં. તે સિક્કાને જો તમારે વહેંચવો હશે તો અમે તમારી પૂરી મદદ કરીશું. આવી જ રીતના સાચી જાણકારી પ્રાપ્ત કરવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી.